આ પૃથ્વી ઉપર સૌથી કમનસીબ જો કોઈ હોય તો એ સંતાનો છે. એ સંતાનો છે જેને જીવતા જીવ માં સમજાઈ નથી, માં ઓળખાઈ નથી. આ સૌથી કમનસીબ માણસો છે. એને એ સમજ નથી પડતી કે મારી માં જ એ સુપરમેન કે સુપર વુમન, તમારે જે કહેવું એ કહો, શી ઇઝ હાઈએસ્ટ ઓથોરિટી ઇન ધીસ વર્લ્ડ. પણ એ જીવતી હોય ત્યારે બિલકુલ નથી સમજાતું. અને એવી રીતે પિતા પણ નથી સમજાતો. પિતા જીવતો હોય ત્યારે પિતા પણ મૃત્યુ પામે ત્યારે સમજાય. એ બાદમાં ખબર પડે કે મારી પાસે આટલા સરસ પિતા હતા, પપ્પાજી હતા, બાપ હતો મારો. ગધેડાની જેમ આ માણસે વર્ષો સુધી ભાર ઉપાડ્યો, એક શબ્દ ના બોલે. આજી જિંદગી છે ને અમારી પાસે, શરીર તો સમજ્યા, પણ જે જિંદગી આપણી પાસે છે એનો બધો જસ એને આપણે કરીશું આપણા સંતાનો માટે વર્ષો સુધી. નહીં ત્યારે બોલીશું અમારી ઈચ્છાઓનું શું, અમારી જિંદગીનો ભોગ લેવી ગયો ત્યારે એ બોલીશું. નહીં, આ બધું એ ના બોલ્યા અને આ બધું આપણને સમજાયું. એ બે નથી ત્યારે